માત્ર 5 મિનિટમાં બની જાય. બનાવીને મહિનો સચવાય. વળી માત્ર એક એવી સામગ્રી ઉમેરવાથી નાના બાળકથી લઈ મોટી ઉંમરના વડીલો પણ ખાઈ શકે ને તેવી એકદમ પોચી અને તે પણ શ્રાવણ માસમાં ઉપવાસમાં રોજ ખાઈ શકાય ને તેવી ફરાળી સુખડી બનાવીએ. સાવ સહેલી રીતથી ફરાળી સુખડી બનાવવા માટે અડધો કપ ચોખ્ખું ઘી લીધું છે. જેમાંથી અત્યારે 1/4 કપ જેટલું ઘી છે ને તે લો ફ્લેમ પર ગરમ થતી કડાઈમાં ઉમેરી દઈશ. ઘી ગરમ થાય ને એટલે 1 કપ રાજગરાનો લોટ તેમાં ઉમેરી મિક્સ કરવાની શરૂઆત કરવાની છે, જેથી વધારે ઘી ઉમેરવાનો ખ્યાલ આવે. અહીં ઘીમાં રાજગરાનો લોટ મિક્સ કરતા અહીં લોટમાં ઘી છે ને તે ઓછું લાગી રહ્યું છે. તો આ સમયે અડધો કપ ઘીમાંથી સાઈડમાં રાખેલું 1/4 કપ ઘી છે ને તે પણ શેકાતા લોટમાં ઉમેરી અને મિક્સ કરી દઈશ. અને આ મિશ્રણને ગેસની લો ફ્લેમ પર સતત મિક્સ કરતા જઈ અને શેકવાનું છે. સુખડી આમ તો બનાવવી સહેલી લાગે, પણ નોર્મલ સુખડી બનાવીએ કે પછી ફરાળી સુખડી, પણ ઘણાને સુખડી કડક કે ચવડ થઈ જાય. ક્યારેક વળી ગળાશ વહેલી ઉમેરાઈ જાય ને તો સુખડીનો સ્વાદ સુખડીના બદલે શીરા જેવો લાગે. તો આજના વિડીયોમાં માત્ર 3 જ સામગ્રીથી બનતી આ સુખડીમાં લોટ કેવો શેકવો, ગળાશ કયા સમયે અને કેવી રીતે ઉમેરવી અને એવું તો શું ઉમેરવું કે જેથી સુખડી છે ને તે ઓરિજિનલ સ્વાદ સાથે રૂ જેવી એકદમ પોચી બને, એ બધું જ મેં બતાવ્યું છે. માટે એક પણ સ્ટેપ સ્કીપ કર્યા વગર આ વિડીયો જોઈ તમે નોર્મલ સુખડી કે પછી ફરાળી સુખડી પહેલી વાર બનાવશો ને તો પણ પરફેક્ટ સોફ્ટ જ બનશે. અહીં વાતો કરતા કરતા લગભગ 2 થી 2.5 મિનિટમાં રાજગરાનો લોટ શેકાવાની સાથે ફૂલવા પણ લાગ્યો છે અને લોટમાં આવા બબલ્સ પણ થવા લાગ્યા છે. છતાં પણ મિક્સ કરતા જઈને લોટને શેકાવા દઈશું, જેથી વધારે 2 થી 2.5 મિનિટ અને ઘીમાં લોટ મિક્સ કર્યા પછી ટોટલ 5 મિનિટ થશે ને એટલે હવે મિક્સ કરતા આ લોટ છે ને તે એકદમ ફરસો લાગશે અને રાજગરાનો લોટનો કલર આવો બદામી બ્રાઉન થઈ જશે. અને પરફેક્ટ સુખડી બનાવવા માટે પહેલી ધ્યાન રાખવા જેવી વાત એ જ છે કે લોટને આવો બદામી બ્રાઉન શેકવાનો. અને આ સમયે બીજી ખાસ વાત ધ્યાનમાં એ રાખવાની કે ગેસની ફ્લેમ છે ને તે આ સમયે બંધ કરી દેવાની અને બંધ કરેલા ગેસ પર ફરી શેકેલા લોટની કઢાઈ રાખી દેવાની છે. અહીં ગેસ પણ ગરમ છે અને કઢાઈ પણ ગરમ છે, એટલે આપણે જે કામ કરવું છે ને તેનું ટેમ્પરેચર એકદમ બેલેન્સ થઈ જશે. આ સમયે રાજગરાના ગરમ મિશ્રણમાં 1 ટીસ્પૂન મિલ્ક પાવડર ઉમેરી લોટ ગરમ છે ને ત્યારે જ ફટાફટ લોટમાં મિલ્ક પાવડર મિક્સ કરી દેવાનો છે. થોડો એવો મિલ્ક પાવડર ઉમેરવાથી સુખડી પ્રેસ કરતા ભૂક્કો થઈ જાય ને તેવી સોફ્ટ બને છે અને લાંબો સમય સારી પણ રહે છે. અહીં મિલ્ક પાવડરની બદલે માવો અથવા દૂધની મલાઈ પણ વાપરી શકાય, તો પણ સુખડી આવી સોફ્ટ બનશે. બસ તુરંત જ મિલ્ક પાવડર મિક્સ થઈ જાય ને એટલે એ પછી મિશ્રણ ગરમ છે ને ત્યારે જ પોણો કપ ગોળ ઉમેરી દેવાનો. અહીં દેશી કે કોલ્હાપુરી કોઈ પણ ગોળ ઉમેરી શકાય છે અને ફરાળમાં ગોળ ના ખાતા હોય ને તો આ જ માપ પ્રમાણે બુરું ખાંડ કે દળેલી ખાંડ ઉમેરી દેવાની. હવે મિશ્રણ ગરમ છે ને એ દરમિયાન ઝડપથી મિક્સ કરતા જઈ ગોળને લોટમાં ઓગાળી અને મિક્સ કરવાનો છે. બસ આ સ્ટેપ ખૂબ જ અગત્યનું છે. મિશ્રણનો આ સમયે ગેસ ચાલુ હશે અથવા તો લોટ છે ને તે ખૂબ ગરમ હશે ને તો ખાંડ અથવા ગોળ ઉમેરી અને મિક્સ કરીએ ને તો તે વધારે પડતું ઓગળી અને પાણી થઈ જશે અને સુખડીનો સ્વાદ છે ને તે સુખડીના બદલે શીરા જેવો બનશે. માટે આ સમયે ગોળ ફક્ત મિક્સ થવો જોઈએ, નહીં કે ઓગાળવાનો. અહીં આપણે જોઈએ ને તેવું સુખડીનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. તો મિશ્રણને ગેસ પરથી નીચે ઉતારી લેવાનું અને સ્ટીલ કે પછી બીજી કોઈ પણ ટ્રેમાં કે પછી થાળીમાં સહેજ ઘી ઉમેરી તળિયે બરાબર ફેલાવી દેવાનું. હવે બનાવેલું બધું સુખડીનું મિશ્રણ છે ને તેને ઘી લગાવેલી ડીશમાં ઉમેરી દેવાનું છે અને એ પછી તવેથાની મદદથી કે પછી વાટકીની મદદથી ડીશમાં સુખડીના મિશ્રણને એક સરખું ફેલાવી દેવાનું છે. આ સમયે મિશ્રણ સહેજ ગરમ હોવું જરૂરી છે, જેથી એક સરખું ફેલાવાઈ જાય. બધી બાજુથી મિશ્રણ સેટ કરી લીધા પછી ચપ્પુ વડે ગરમ મિશ્રણમાં જ કટ પાડી લેવાના છે, જેથી ઠંડી થયા પછી સુખડીના એક સરખા ટુકડા બહાર આવે. બધા કટ લગાવાઈ જાય ને એ પછી દરેક પીસ ઉપર આ સમયે પિસ્તાના ટુકડા પણ ગોઠવી દઈશું. અહીં પિસ્તાના બદલે કોઈ પણ ડ્રાય ફ્રૂટ મનપસંદ હોય ને તે ઉમેરી શકાય. તેના વડે સુખડી ગાર્નિશ કરી શકાય છે. હવે તૈયાર થયેલી સુખડીને 2 કલાક માટે સેટ થવા રાખી દેવાની. આશરે 2 કલાકમાં ઠંડી થયા પછી અહીં જો સુખડીનો એક ટુકડો અલગ કરતા એકદમ મસ્ત ફરાળી સુખડી બની અને તૈયાર થઈ છે. આ સુખડીના ટુકડા કરતા એકદમ સોફ્ટ, સાવ પોચી પોચી રૂ જેવી આવી સુખડી તમે બનાવો ને એટલે સાવ નાના બાળકથી લઈ મોટા વડીલોને પણ ખવડાવો ને તો ચાવવાની જરૂર જ ના પડે અને ગળા નીચે સડસડાટ ઉતરી જાય. તો ફ્રેન્ડ્સ, શ્રાવણ મહિનાની શરૂઆતમાં જ ફરાળી સુખડી બનાવી અને ડબ્બો ભરી અને રાખી દો.
અને રોજ એક એક ટુકડો ખાઓ ને એટલે ઉપવાસમાં ઉપવાસ અને ઉપવાસ જેવું લાગે પણ નહીં. તો ફ્રેન્ડ્સ, ફરાળી સુખડીની આ રીત કેવી લાગી? શ્રાવણ મહિનામાં તો ખૂબ જ ઉપયોગી છે. તો આ વિડીયોને મેક્સિમમ શેર પણ કરી દેજો, સાથે લાઈક કરી અને કોમેન્ટ પણ કરજો. અને આવી અનેક ઉપયોગી રેસીપી જોવા માટે અમારી કિચન સિરીઝ યુટ્યુબને સબસ્ક્રાઇબ કરી દેજો અને અમારા ફેસબુક પેજને લાઈક કરી અને ફોલો કરજો, જેથી નવી રેસીપીના અપડેટ્સ તમને સૌથી પહેલા મળે. આવતીકાલે ફરી મળશું એક નવી ફરાળી ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.